તો ભાઈઓ જો આ ભાઈ તેના મા બાપને મિત્રો જેમ શ્રવણ કુમાર જેમ કાવડ ઘડાવી અને તેના મા બાપને જેમ તીર્થયાત્રા કરાવવા લઈને નીકળ્યા હતા તે રીતને આ ભાઈએ પ્રયાસ કર્યો છે અને આ ભાઈ તે રીતના હાલ્યા રહે છે. પણ આ ભાઈ રસ્તામાં એના મા અને બાપ બંને જણાને સાથે લઈને અને યાત્રા કરાવી રહ્યા છે. તો રસ્તામાં ભાઈને બહુ એટલે બહુ તકલીફ પડે હટકે તેનો વજન બંને જણાનો લઈને તે ચાલી શકતા નથી મિત્રો. તો ખરેખર સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થતા બધા લોકોએ એવું કીધું કે ભાઈ તું હેરાન થશો અને સાથે સાથે તારા મા બાપને પણ તું હેરાન કરશો. અને એવું પણ બીજા લોકોએ કીધું કે ભાઈ આવું કરાય નહીં અને શાંતિથી એને રહેવા દે અને એને જીવવા દે અને હેરાન તું થામા નહીં એને કરમાં. મિત્રો આવું બધું લોકો આ ભાઈને નેગેટિવિટી એટલે કે આ ભાઈને પ્રયાસ કરે છે, સારો પ્રયાસ કરે છે અને મા બાપ માટે યાત્રા કરાવવાનો. તો આ માણસો બધા એને પણ આવી રીતનું બધા પોસ્ટ ઉપર કમેન્ટ બધા કરીને લોકો કહે છે. તો ખરેખર મિત્રો એવું નથી હોતું કે બધા દુઃખી થાય છે જ્યારે પોતાનો દીકરો જ્યારે એને યાત્રા કરાવવા લઈ જાય છે ત્યારે શ્રવણ લઈ ગયો તો ત્યારે મા બાપ એક ધારા સુખી જ નથી રહેતા. કારણ કે તમે જોવો છો ને કે રસ્તામાં શ્રવણનું મોત થઈ ગયું અને એના મા બાપ રજલી પડ્યા અને ત્યાં ઘટના સ્થળે એનું અવસાન થઈ ગયું અને મા બાપનું. એવી રીતનું આ ભાઈ હેરાન નથી થતા મિત્રો અને ત્યારે એના મા બાપને પણ હેરાન નથી કરતા. કોઈક બધા લોકો એમ કહે છે ને કે બધા સાથે હોય આખી ફેમિલી તો એ દુઃખમાં પણ એ આપણને ખુશ દેખાય. અટકે આપણી માથે દુઃખ હોય તો પણ આપણે ખુશી તરહથી જીવી છીએ. તો ખરેખર મિત્રો ભાઈ વિશે તમે શું કહેવા માંગો છો વિડીયોની કમેન્ટ બોક્સની અંદર તમે બતાવજો. અને ખરેખર આ ભાઈ જે કાર્ય કરી રહ્યા છે, આ જે કામ કરી રહ્યા છે અને મા બાપને જે યાત્રા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ખરેખર બહુ એટલે બહુ સારું કામ કહેવાય. કારણ કે સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ પહેલાં વ્યક્તિ જોવા મળ્યા કે જેના મા બાપને કાવડમાં બેહારી અને ફરીવાર તે યાત્રા કરાવવા લઈ જાય છે. તો ખરેખર અત્યારે ગુજરાત આ બધી જગ્યાએ આખા ભારતભરમાં અત્યારે કાવડનો મિત્રો કાંઈક મહિનો કદાચ ચાલી રહ્યો તો એમ કહેવાય તો ના નહીં. કારણ કે મિત્રો અત્યારે બધા લોકો સંઘ લઈને જાય છે. સંઘની અંદર કોકની પાસે પાણીના હોય, ઓલા બોઘડા હોય અને કોકની પાસે કાંઈક ગમે મંદિર વસ્તુ ચડાવવાની કાંઈક વસ્તુ હોય અને કોકની પાસે ગોળા હોય અને કોકની પાસે છોકરા હોય. આ તે ઘણું બધું કાવડમાં લઈને જાય છે. તો આ ભાઈને કાંઈક અલગ પ્રયાસ થયો કે મારે કાવડની અંદર હવે મારા મા બાપની યાત્રા કરાવીશ ને મારા મા બાપને લઈ જવા છે. તો બધું કદાચ સંઘ આગળ નીકળી ગયો છે ને ભાઈ પાછળ એકલા રહી ગયા છે અને ભાઈની વશમાં પરિસ્થિતિ બગડતી જાય છે. એટલે કે ભાઈને થોડો ઘણો ઠાક લાગતો રહે છે. તો ખરેખર આ ભાઈ વિશે તમે શું કહેવા માગો છો વિડીયોની કમેન્ટ બોક્સને એકવાર જરૂર બતાવજો. ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.